નમસ્કાર મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતી અંગે ચર્ચા કરવાના છીએ। ખાસ કરીને ધોરણ 1 થી 8માં જે જનરલ મેરિટ પ્રસિદ્ધ થવાનું છે, બરાબર, એ જનરલ મેરિટ ક્યારે જાહેર કરવામાં આવશે, તેમજ જે જગ્યાઓ છે, બરાબર, એટલે કે ધોરણ 6 થી 8માં દરેક વિષયમાં કેટલી જગ્યા અને ક્યારે આ જગ્યા જાહેર કરવામાં આવશે, એને લઈને શું નવી અપડેટ છે, તેમજ જગ્યામાં વધારો કરવામાં આવશે કે નહીં, બરાબર, એટલે કે ધોરણ 1 થી 5માં જગ્યામાં વધારો થશે કે નહીં, આ તમામ બાબતો અંગે લેટેસ્ટ અપડેટ શું છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ। એટલે વિડીયો અંત સુધી નિહાળજો અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ વિડીયોને ફટાફટ લાઇક કરી દો। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે જનરલ મેરિટની વાત કરીએ, ત્યારબાદ જગ્યાઓ વિશે ચર્ચા કરીએ। મિત્રો, તમે સૌ જાણો છો કે જે ધોરણ 9 થી 12, બરાબર, એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, સેકન્ડરી અને હાઈ સેકન્ડરીનું જનરલ મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી વિદ્યા સહાયક ભરતી એટલે કે ધોરણ 1 થી 8નું જનરલ મેરિટ ડિક્લેર કરવામાં નથી આવ્યું, બરાબર। તો મોટો સવાલ એ છે કે આ જનરલ મેરિટ ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવશે, બરાબર। તો દોસ્તો, જે નવી અપડેટો મળે છે, બરાબર, એ મુજબ જોવા જઈએ તો ટૂંક સમયમાં જ, બરાબર, એટલે કે 31 ડિસેમ્બર પહેલાં આપણને આ જનરલ મેરિટ ડિક્લેર થાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે, બરાબર, એટલે કે 31 ડિસેમ્બર પહેલાં આ જનરલ મેરિટ ડિક્લેર કરી દેવામાં આવશે। મિત્રો, જો 31 ડિસેમ્બર સુધી જનરલ મેરિટ ડિક્લેર કરવામાં ન આવે, બરાબર, તો આપણને જાન્યુઆરીનું ફર્સ્ટ વીક એટલે કે 5 તારીખ સુધીમાં, 5 જાન્યુઆરી સુધીમાં આપણને 100% જનરલ મેરિટ જોવા મળી શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે, બરાબર। તો આ એક હતી જનરલ મેરિટને લઈને અપડેટ, બરાબર, જે તમારા સમક્ષ રજૂ કરી। મિત્રો, હવે વાત કરીએ કે વિદ્યા સહાયક ભરતી જે ચાલી રહી છે, બરાબર, એની જગ્યાઓ દરેક વિષયવાર જગ્યાઓ જાહેર કરવામાં નથી આવી, બરાબર। તો હવે આ દરેક વિષયની જગ્યાઓ કેટલી અને ક્યારે જાહેર કરવામાં આવશે એની વાત કરીએ। તો મિત્રો, આપણે સૌ જાણીએ કે અત્યારે પ્રાથમિક વિભાગમાં, બરાબર, પ્રાથમિક શાળાઓમાં જનરલ કેમ્પ ચાલી રહ્યો છે। જિલ્લા ફેરબદલીનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે, બરાબર, એટલે કે જનરલ કેમ્પ ચાલી રહ્યો છે। આ જનરલ કેમ્પ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનો છે, બરાબર, એટલે આપણને 31 ડિસેમ્બર બાદ નવું જે રોસ્ટર તૈયાર કરવામાં આવશે, બરાબર, આ રોસ્ટર તૈયાર થઈ ગયા બાદ આપણને દરેક વિષયવાર જગ્યાઓ જાહેર થતી જોવા મળી શકે, એટલે કે 31 ડિસેમ્બર સુધી કોઈ જ પ્રકારની શક્યતા રહેલી નથી, બરાબર, એટલે કે દરેક વિષયની જગ્યા વિદ્યા સહાયક ભરતીમાં દરેક વિષયની જગ્યા આપણને 31 ડિસેમ્બર બાદ જોવા મળી શકે। 31 ડિસેમ્બર પહેલાં જોવા મળે એવી કોઈ જ પ્રકારની શક્યતા દેખાતી નથી, કારણ કે જે જિલ્લા ફેરબદલીનો કેમ્પ ચાલે છે, બરાબર, એ કેમ્પ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થવાનો છે। ત્યારબાદ નવું રોસ્ટર તૈયાર થશે અને એ રોસ્ટરના આધારે દરેક વિષયની જગ્યાઓ જાહેર કરવામાં આવશે, બરાબર, ત્યાં સુધી કોઈ જ પ્રકારની શક્યતા દેખાતી નથી। તો આ હતી જગ્યાને લઈને અપડેટ। ત્યારબાદ મિત્રો, વાત કરીએ તો આપણને 24 ડિસેમ્બર, બરાબર, એટલે કે 24 ડિસેમ્બર 2024ના રોજ એક પરિપત્ર જોવા મળ્યો હતો। એ લેટરની વાત કરીએ તો એ લેટર કંઈક જગ્યાઓના સંદર્ભમાં જોવા મળ્યો હતો, બરાબર, એટલે કે ધોરણ 6 થી 8માં ભાષા વિષયની કેટલી જગ્યાઓ ખાલી છે, બરાબર, એ જગ્યાને લઈને કંઈક આ લેટર આપણને જોવા મળ્યો હતો। હવે મિત્રો, વાત કરીએ કે જે વિદ્યા સહાયકની ભરતી છે, બરાબર, એટલે કે ધોરણ 1 થી 8ની જે અંદાજિત 13,000 પ્લસ જગ્યાઓ છે એમાં વધારો કરવામાં આવશે કે નહીં, બરાબર। તો આ એક સવાલ દરેક ઉમેદવારોને છે, બરાબર, કારણ કે આપણને 1 થી 5ના જે એટલે કે ટેટ 1 પાસ કરેલા જે ઉમેદવારો છે એમના દ્વારા આપણને 24 ડિસેમ્બરના રોજ એટલે કે ગઈકાલે એક આંદોલન પણ થતું જોવા મળ્યું હતું, પરંતુ એમાં જેટલી સફળતા જોઈએ, બરાબર, એટલી સફળતા જોવા મળી નથી, એટલે ધોરણ 1 થી 5માં જગ્યામાં વધારો થાય, બરાબર, એવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે। પરંતુ દરેક ઉમેદવારો દ્વારા જો પ્રયત્ન હાથ ધરવામાં આવે, બરાબર, મેક્સિમમ પ્રયત્ન કરવામાં આવે તો આ જગ્યામાં વધારો થાય એવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે, કારણ કે અત્યારે ધોરણ 1 થી 5માં, બરાબર, ટેટ 1ની જગ્યાઓ પુષ્કળ પ્રમાણમાં ખાલી છે, એટલે આ જગ્યામાં વધારો થાય એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે, પરંતુ એના માટે દરેક ઉમેદવારો દ્વારા જો પ્રયત્ન હાથ ધરવામાં આવશે તો આ જગ્યામાં વધારો થાય એવી શક્યતા રહેલી છે, બરાબર। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। હવે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની નવી અપડેટો સાથે નવા વિડીયોમાં મળીશું। આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો।